નમસ્કાર, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી, તત્સંલગ્ન કેસીજી કચેરી અને તેમાં કાર્યરત ઇનોવેશન ક્લબના આઈડિયા ટુ ઇમ્પેક્ટ ઇનોવેશન અનપ્લગ્ડના બીજા એપિસોડમાં આપ સૌ શ્રોતાજનોનું, આચાર્યશ્રીઓનું, અધ્યાપક મિત્રોનું અને વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ગત એપિસોડમાં આપણે એક ઉદ્યોગ સાહસિકને મળ્યા હતા. તેવી જ રીતે આજે આપણે એક બીજા યુવા ઉદ્યોગ સાહસિકને મળીશું. આજનો આપણો વિષય છે સિમ્પલી સલાડ, એટલે કે આરોગ્ય. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે વારંવાર સાંભળીએ છીએ રોટી, કપડાં અને મકાન. આરોગ્ય પ્રથમો ધર્મ, પહેલું સુખ તે જાતે નર્યા. આ બધાના મૂળમાં શું રહેલું છે? તો હેલ્ધી ફૂડ. જો ઉત્તમ ભોજન નહીં હોય તો ઉત્તમ આરોગ્ય કેવી રીતે મળશે? અને આજના ગતિ, મતિ, પ્રગતિ અને ઉન્નતિના જમાનામાં પ્રત્યેક વિદ્યાર્થીથી લઈને આબાલ વૃદ્ધ સૌ દોડી રહ્યા છે, ભાગી રહ્યા છે. અને ત્યારે થોડુંક દૈનિક પાથેય એટલે કે થોડુંક ભાથું લઈને પણ એ જાય છે. આવા અન્નમાં જો તમે સલાડને વેઇટેજ આપો તો આપણા સંસ્કૃતના વારસાને ચરિતાર્થ કરતા 3 શબ્દો યથાર્થ થશે કે મનુષ્યએ હિતભૂખ, હિતકારક જમવું જોઈએ, ઋતભૂખ, ઋતુ પ્રમાણેનું ભોજન લેવું જોઈએ, અને સૌથી અગત્યનું મિતભૂખ, પ્રમાણસર જમવું જોઈએ. સાથે સાથે મિત્રો એમ પણ કહેવાય છે કે આરોગ્ય પ્રથમો ધર્મ, એની સાથે સાથે અન્નમ વૈ પ્રાણ. મનુષ્ય જીવનમાં શું છે? તો અન્ન એ પ્રાણ છે. આપણું કોઈ સ્વજન સંસારમાંથી ચાલ્યું જાય તો અત્યંત દુઃખ અને લાગણી થાય, પણ તમે કેટલા દિવસ અન્ન સિવાય રહી શકશો? અને માટે અન્ન જો ઉત્તમ તો તમારું મન ઉત્તમ. અન્નમય પ્રાણ એ સૌથી અગત્યનું જીવનશૈલી હોવી જોઈએ. અને ભારતીય હોવાને નાતે અને ગરવા ગુજરાતી હોવાને નાતે આપણે પ્રાતઃકાલથી સાયંકાલ સુધી એવું ભોજન લેવું જોઈએ જે સત્વશીલ હોય, જે આરોગ્યપ્રદ હોય અને જે આપણને બધા પ્રકારે મિનરલ્સ, વિટામિન્સ અને ચોક્કસ કેલરી આપીને પ્રોટીન સાથે સશક્ત કરનારું હોય. આપણી વચ્ચે ઉપસ્થિત છે અમારા કેસીજીના ઇનોવેશન ક્લબના ઓએસડી પ્રોફેસર ડૉક્ટર ઈજન વૈદ્ય. મારી સાથે યુવા એન્ટરપ્રિનર આજે આપણી વચ્ચે છે સોહમ પાઠક. આપ સૌ એમને મીડિયાના માધ્યમથી જાણતા હશો અને એમને વિદ્યાર્થીઓ વતી પ્રશ્ન પૂછવા માટે ઉપસ્થિત છે ગુજરાત કોલેજના વિદ્યાર્થી સત્યરાજ ઝાલા. તો આ ત્રણેય મિત્રોનું અને ખાસ કરીને આપ સૌ દર્શક મિત્રોનું હું આ સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું. Hello and welcome to the podcast Idea to Impact Innovation Unplugged. We ain't waiting for the doors to open. We break the walls. We start the motion. Not just a business. This is a way to change the world, to lead the way. મિત્રો, આજની જે યંગ જનરેશન છે એ આવા મોટો સાથે ચાલી રહી છે અને મહેશ સરે બહુ રાઇટલી ઇન્ટ્રોડ્યુસ કર્યા એ પ્રમાણે આપણી વચ્ચે ખૂબ જ યંગ અને એન્થુસિયાસ્ટિક એન્ટરપ્રિન્યોર હાજર છે. વોટ મેક્સ હિઝ જર્ની રિમાર્કેબલ એન્ડ ટ્રુલી ઇન્સ્પાયરિંગ ઇઝ હાઉ he took a bold step into the healthy food startup space, introducing a concept that was not considered conventional in Gujarat. From simple idea to securing funding on Shark Tank India, now running a fast growing brand, his story is a testament to innovation, resilience and the power of believing in a vision. Let's dive into his journey, the hustle behind his journey called Simply Salad, and what it takes to turn an idea into a thriving business. So, welcome Soham. કેવું ચાલે છે? અને આ પોડકાસ્ટમાં તારું સ્વાગત છે. નમસ્કાર, મારું નામ સોહમ પાયલ પાઠક છે અને આજે બહુ જ સરસ ફીલ થઈ રહ્યું છે સર અહીંયા આવીને. અને મને આજે એક
એ વસ્તુ ફીલ થઈ રહી છે કે જેટલા પણ યુવા મિત્રો છે અને પેરેન્ટ્સ છે અને જે પણ શિક્ષકો મને આજે જોઈ રહ્યા છે એ મારી સ્ટોરી નહીં પણ મારી અને મારા મધરની સ્ટોરી સાંભળવાના છે. કારણ કે મારું નામ સોહમ પાયલ પાઠક છે. હું મારા મધરનું નેમ કેરી કરું છું અને આ બિઝનેસ મેં નથી ચાલુ કર્યો, અમે બંને મળીને સ્ટાર્ટ કર્યો છે. એની પાછળના ઇન્સ્પિરેશન મારા મધર છે. તો આજે જેટલા પણ યુવાઓ એ જોઈ રહ્યા છે અને જેમનો પણ ફેમિલી બિઝનેસ છે અને એમને એવું લાગતું હોય કે તમારે ફેમિલી બિઝનેસમાં નથી જોડાવું કે તમારે તમારા પેરેન્ટ્સ સાથે કામ નથી કરવું, તો આજે હું તમારી દ્રષ્ટિ થોડીક બદલવાનો છું. કારણ કે મેં મારા મધર સાથે બહુ જ સરસ રીતે કામ કરીને શીખીને એમને જસ્ટ મારા મા તરીકે નહીં પણ મારા ગુરુ તરીકે પણ જોયા છે અને એમાંથી મને શું શીખવા મળ્યું છે આજે હું તમારી સાથે શેર કરવાનો છું. ધ સિમ્પલી સેલેડ અમદાવાદનું એક સલાડ સ્ટાર્ટઅપ છે જ્યાં અમે લોકો સબસ્ક્રિપ્શન સર્વિસના માધ્યમથી અમદાવાદના લોકોને એક હેલ્ધી બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આ ચાલુ થયું હતું જ્યારે અમે કોવિડ ટાઈમમાં અમારો જે મારા મધરનો બિઝનેસ હતો પેઇંગ ગેસ્ટનો એ ટોટલી અમારો ફેલ થઈ ગયો હતો. કારણ કે બધા જ ઘરે પાછા જતા રહ્યા હતા અને જ્યારે બધા છોકરીઓ અમારા પીજીમાં રહેતા તે ઘરે જતા રહ્યા અમને રિયલાઇઝ થયું કે અમે હવે ટોટલી લોસ કરી દીધો છે અને આ લોસ મારા મધર અને આટલું સરસ મોટો બિઝનેસ ઊભો કર્યો તો એમનાથી જોવાનું નહીં અને બહુ જ દુઃખી થઈ ગયા હતા આ વસ્તુને જોઈને. ત્યારે પહેલી વાર કહેવાય ને કે પેરેન્ટ માટે એના છોકરા સાથે કે છોકરી સાથે એક ફાઇનાન્શિયલ કન્વર્ઝેશન કરવી બહુ જ અઘરી હોય છે અને એ પેરેન્ટ ત્યારે કરે જ્યારે એને એવું લાગે કે સામે છોકરો મેચ્યોર થઈ ગયો છે. તો જ્યારે મારા મધરને એવું લાગ્યું હશે અને એ સિચ્યુએશન પણ એવી હતી તો એમણે મારી સાથે વાત કરી કે બેટા હવે આપણી પાસે એટલા ફંડ્સ નથી કે આપણે આગળ રનવે છે. પણ મારા મધરને ડિપેન્ડન્સી નહોતી જોતી, કોઈનાથી ફંડ્સ નહોતા લેવા. એટલે અમે બે જણાએ વિચાર્યું કે હવે શું કરીએ. ત્યારે મનમાં ખ્યાલ આવ્યો કે કંઈક બીજું ચાલુ કરીએ કાં તો રિયલ એસ્ટેટમાં જ પાછા જઈએ. પણ મમ્માએ મને એક વસ્તુ કીધી કે એમને બહુ પહેલાં એક જ્યોતિષે એવું કીધું હતું કે બેટા અગર તું ભજીયાની લારી નાખીશ ને તો પણ ચાલી જશે. ત્યારે માઇન્ડમાં આવ્યું કે ચલો ફૂડ બિઝનેસની અંદર જ જવું છે અને કોવિડ ચાલી રહ્યું હતું અને ત્યારે આપણે જોતા હતા કે કોવિડ વખતે લોકોની જે ઇમ્યુનિટી એ બહુ ઓછી થતી હતી અને ઇમ્યુનિટી ઓછું થવાનું કારણ જે આપણે સાહેબે જેમ કીધું કે પ્રોટીન, ફાઇબર અને સહી માત્રામાં વિટામિન, મિનરલ એટલે કે આપણા માઇક્રો અને માઇક્રો બોડીમાં ના જાય તો જ આપણને આપણી પ્રતિરોધકારક શક્તિ ઓછી થઈ જાય અને એના કારણે જ લોકોને ઇઝીલી કોવિડ થઈ જતું હતું. ત્યારે અમને થયું કે અમે જે બી કરશું એ હેલ્થમાં જ કરશું અને લોકોને હેલ્ધી બનાવવાની કોશિશ કરશું. કારણ કે આપણે જોયું છે કે ખાલી અમદાવાદ જ નહીં પણ આખું ગુજરાત એક ફૂડી જગ્યા કહેવામાં આવે છે જ્યાં બહુ જ સરસ ફૂડ મળે છે. આપણું અમદાવાદની વાત કરીએ તો ફાફડા જલેબી વખણાય છે, દાળ વડા વખણાય છે, પણ અગર આપણે હેલ્ધી વસ્તુની વાત કરીએ તો કોઈ વસ્તુ એવી વખણાતી નથી. જ્યારે એવું જોઈએ ત્યારે આપણને આપણી હેલ્થની પણ વિચાર કરવો જોઈએ. ત્યારે જ અમે લોકોએ ઘરેથી ચાલુ કર્યું અને એવું હતું કે બસ દિવસના 10-15 ઓર્ડર આવે ને ઘર ચાલી જાય એ મનસાથી અમે ચાલુ કર્યું હતું અને દિવસના 10-15 ઓર્ડર તો દૂરની વાત હતી, અમને એક પણ ઓર્ડર નહોતો આવતો 1 મહિના સુધી. ત્યારે એવું થયું કે અમે આ હેલ્ધી વસ્તુમાં જઈ રહ્યા છે એ સાચી બી છે કે નહીં અને અમને બહુ લોકોએ કીધું કે તમારે ના કરવું જોઈએ અને અમારા ફેમિલીવાળાએ કીધું, બહારના લોકોએ કીધું. ત્યારે અમને રિયલાઇઝ થયું કે અમદાવાદ કેટલું રિસ્ટ્રિક્ટિવ માર્કેટ છે કે એમાં એક્સેપ્ટન્સ લાવવું કેટલું હાર્ડ છે. જ્યારે આ થયું ત્યારે વિચાર આવ્યો કે હવે કંઈક મિક્સ કરવું પડશે એટલે કે ફ્યુઝન લાવવું પડશે. ત્યારે મારા મધરે એમની રેસિપીઝમાં ચેન્જ કર્યો અને 2020માં જે ચાલુ કરેલું સ્ટાર્ટઅપ દિવસના 5-7 ઓર્ડર કરતું હતું, આજે હું અહીંયા આવ્યો છું સ્ટુડિયોમાં અને આજના દિવસમાં મેં 300 થી 350 ઓર્ડર કર્યા છે. ઇનોવેશન અને સ્ટાર્ટઅપ છે ને એ પૂરા ભારત વર્ષમાં એક ગુર્જરી ગંગા છે, ગુજરાતની ગંગા છે. એમાં આપે અવગાહન કર્યું અને સિમ્પલી સલાડ સુધી પહોંચ્યા. ગુર્જર ગીરાની ઇનોવેશન અને સ્ટાર્ટઅપની આ આટલી મોટી સાહસિક દુનિયામાં પ્રવેશતા પહેલા શું માત્ર આટલા થોડા જ મુશ્કેલીઓ કે હર્ડલ્સ કે આપદાઓ આપને પડેલી? થોડું જરા 2 મિનિટ એમાં આપ ખર્ચીએ. તો સર બહુ જ સારી વાત કરી તમે કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ ચાલુ કરીએ તો એક પેલું હર્ડલ રેસ જેવું હોય કે આજે તમે દોડવાનું ચાલુ કર્યું એટલે પહેલો હર્ડલ આવ્યો, એને તમે કૂદકો મારો તો બીજું આવે અને ચાન્સીસ છે કે એ હર્ડલમાં તમે પડી પણ જાઓ અને રેસ પૂરી પણ ના કરી શકો. તો એવા હર્ડલ્સ ખાલી એ જ નહોતા કે અમને લોકો ના પાડતા હતા પણ સાથે સાથે અમને બહુ જ મેન પાવર ઇશ્યુઝ આવ્યા. મેન પાવર ઇશ્યુઝ એટલે કે જે માણસ છે એ કોવિડમાં ઇઝીલી નહોતા મળતા કારણ કે લોકો ડરતા હતા કામ કરવાથી. ત્યારે અમને એવું થયું કે બધું કામનો લોડ મારા અને મારા મધર પર આવતો હતો પણ છતાંય એક
જ્યારે તમે શરૂઆત કરી હોય ને ત્યારે તમારે બધું પોતે કરવું પડે અને તમને એમાં ઘણું બધું વસ્તુ નવી શીખવા પણ મળે. અને મને એક વસ્તુ એ શીખવા મળી ગઈ કે વાસણ ધોવાથી લઈને, સલાડ બનાવવાથી લઈને, સલાડની ડિલિવરી કરવાથી લઈને અને સલાડનું માર્કેટિંગ કરવાથી લઈને કોઈ કામ નાનું નથી હોતું. વિદ્યાર્થી મિત્રો જે પણ મને આજે સાંભળી રહ્યા છો, તમને એવું લાગતું હોય કે અગર તમે ઘરનું કામ કરો છો અને તમે બહારનું કામ કરો છો એમાં બહુ મોટો ફરક છે, તો કોઈ ફરક નથી. બંને કામ ઇક્વલ છે અને આપણે કામને કામની દ્રષ્ટિએ લેવું જોઈએ. અને જેટલા પણ છોકરાઓ મને સાંભળી રહ્યા છે એમના માટે તો હું એક ખાસ સ્ટેટમેન્ટ આપીશ કે કુકિંગ અને ક્લિનિંગ આ એક બેઝિક જેન્ડર નેસેસિટી છે. જ્યારે આ વસ્તુઓ મેં કોવિડ ટાઈમમાં કરી અને મને મજા આવી આ કરવામાં, ત્યારે આજે મને કોઈ એમ કહે ને કે જમવાનું બનાવવાનું છે તો હું બનાવી દઈશ. બહુ સરસ વાત કરી સોહમભાઈએ કે આપણા જે મોટા લગ્નસરાના ઉત્સવો હોય છે, સોમની વાતને હું સમર્થન કરું છું કે એમાં કંઈ માત્ર અને માત્ર બહેનો દીકરીઓ જ એમાં કુકિંગ નથી કરતી હોતી. એના શેફ તમે જુઓ મોટે ભાગે મહારાજ હોય છે, પુરોહિત હોય છે. તો એ નાનમ ન અનુભવવી જોઈએ. પણ સોહમ, મારો એક પ્રશ્ન છે કે શા માટે સલાડ જ તમે પસંદ કર્યો? ગુજરાત તો સ્વીટ વાળી ભૂમિનું, વિશેષ કરીને સ્વીટ એને પસંદ છે. એને ફાફડા, ઢોકળા, જલેબી, સુરતનો લોચો, સૌરાષ્ટ્રના મોદક, એ બધું મૂકીને તમે સલાડને કેમ પસંદ કર્યું? તો સરની વાત બહુ સાચી છે કે આપણું જે ગુજરાતી જમવાનું છે એ બહુ મીઠાશવાળું છે. અને વાત કરીએ તો ગુજરાતી ભાષા પણ બહુ મીઠાશવાળી છે. નમક જેવા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ. ઝઘડો બી થઈ જાય તો આપણે એને છેલ્લે એવું કહીએ તારી ભલી થાય. એમાં પણ આપણે એવું જ વિચારીએ છીએ કે સામેવાળાનું ભલું થાય. એટલું જ તો મીઠાશ આપણા અંદર છે એઝ અ માણસ તરીકે, એઝ અ ગુજરાતી તરીકે. તો જ્યારે સલાડની વાત આવી તો અમે કેમ સલાડ તરફ જ ગયા? કારણ કે અમે જોયું કે લોકો ગુજરાતની અંદર સલાડને 3 દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. પહેલું તો કે જ્યારે તબિયત બગડે ત્યારે જ ખાવાનું. બીજું સાઇડ ડિશ તરીકે, અને એમાં પણ ખાલી કાકડી, ટમેટા અને ડુંગળી. અને ત્રીજું કે સલાડની જ્યારે પણ વાત આવે ત્યારે એને એક જ શબ્દ સાથે જોડી દેવું કે આ તો કોણ ખાય, બોરિંગ છે. તો જ્યારે અમે આ વસ્તુ જોઈને ત્યારે ખબર પડી કે પ્રોબ્લેમ સલાડમાં નથી, પણ પ્રોબ્લેમ સલાડને એક્સાઇટિંગ બનાવવામાં છે. ત્યારે મારા મધરની જે રેસિપીઝ છે એ વચ્ચે આવી. અને આજે જે પણ મારા દર્શકો મિત્રો છે અને પેનલ પર જે લોકો બેઠા છે એમને હું એમ કહું કે તમારે સ્પ્રાઉટ્સ ખાવાના હોય તો મે બી થોડુંક આપણું મોઢું એવું થઈ જશે કે સ્પ્રાઉટ્સ તો બહુ બોરિંગ વસ્તુ છે. પણ હું અગર તમને કહું કે સ્પ્રાઉટ્સમાં વેજીટેબલ છે, પનીર છે, એક મીઠાશવાળી ક્રેનબેરીની અનસ્વીટન્ડ ચટણી છે, બેઝિલ મિન્ટ ફુદીનાવાળી આપણી ગુજરાતી ગ્રીન ચટણી છે, અને મલ્ટીગ્રેન મમરા છે, ઓટ્સ, જોવાર, રાગી અને બાજરાના, અને આખું મિક્સ કરીને સ્પ્રાઉટની ભેળ બનાવવાની છે અને એને ખાવાનું છે. તો એ સ્પ્રાઉટની ભેળ તમારા જીભ ઉપર એક નાચ કરશે. તો મારા તો આઈ થિંક મોઢામાં પાણી આવી ગયું તારું વર્ણન સાંભળીને. પણ ટુ બી વેરી પ્રિસાઇઝ, એસ્પેશિયલી ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્ટઅપ કરવું બહુ મુશ્કેલ છે. મેં ઘણા બધા ફૂડ એન્ડ બેવરેજીસના ફાઉન્ડર્સની સ્ટોરી યુટ્યુબના માધ્યમથી સાંભળી છે અને એ લોકો એવું કહેતા હોય છે કે સૌથી અઘરામાં અઘરો બિઝનેસ હોય તો ફૂડ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ છે. કારણ કે સામાન્ય રીતે જ્યારે બધા રજાના અને મજાના મૂડમાં હોય ત્યારે તમારે કામ કરવું પડે. તો આમાં તને સૌથી વધારે ચેલેન્જીસ કઈ આવી છે? સર, તમે પહેલાં તો આ રજાવાળી વાત કરીને ત્યારે મને બહુ મજા આવી. કારણ કે જ્યારે રવિવાર હોય ને ત્યારે લોકો ચીટ ડે કરે અને એ દિવસે લોકો સલાડને યાદ ના કરે. એટલે અમારા માટે રવિવાર અને હોલિડેઝ બહુ ઇઝી થઈ જાય કારણ કે ત્યારે લોકોને એવું હોય કે બહારનું ખાવું છે કે ઘરનું ખાવું છે. અને અમે મંડે ટુ સેટરડે જ અમારું સબસ્ક્રિપ્શન પ્લાન છે. અને ચેલેન્જીસની વાત કરીએ તો મને જે સૌથી મોટી ચેલેન્જ એઝ અ યુવા તરીકે હું જે કહી શકું કે હું જ્યારે મેં આ સ્ટાર્ટ કર્યું ત્યારે હું મારા 12મા ધોરણમાં હતો અને અત્યારે હું મારા BBAના 4થા વર્ષમાં છું. તો અત્યારે જે આ 5 વર્ષનો પીરિયડ જે ગયો એ મારો ભણતર સાથે ગણતરનો પીરિયડ હતો. અને એમાં મને ડિફિકલ્ટી સૌથી વધારે એ જ પડી કે હું મારા ભણવાને પણ સમય આપતો હતો અને સાથે સાથે કામને પણ સમય આપતો હતો. એમાં સોશિયલ લાઈફ જે આપણે કહેતા હોય કે આપણને ટીવી જોવું છે, મિત્રો સાથે બહાર ફરવું છે, એ મે બી થોડું ઓછું થઈ ગયું. પણ મેં એ રીતે જોયું છે કે અગર અત્યારના જે મારા શરૂઆતના 10 કે 5 વર્ષ છે મારા પ્રોડક્ટિવિટીના, અગર એમાં હું સારું કરીશ તો મે બી 25-26ની ઉંમર સુધી મારી પાસે એક સેટઅપ રેડી હશે અને હું મારા જેવા બીજા યુવાનોને પણ આગળ લાવી શકીશ. પણ અગર હું 25-26 ચાલુ કરીશ તો મે બી મને 35-36 વર્ષનો થઈશ ત્યાં સુધી સમય જતો રહેશે અને તો પણ મારી પાસે સ્ટેબિલિટી નહીં હોય.
તો મને એવું થાય કે જ્યારે આપણે જેટલા પણ યુવા મિત્રો મને સાંભળી રહ્યા છે, હું તમને એ કહેવા માંગીશ કે 18થી લઈને 26માં સ્ટડીઝ બી કહે છે હાર્વર્ડની કે 18થી 26માં 8 વર્ષમાં તમારી બોડી સૌથી વધારે પ્રોડક્ટિવ હોય છે. તમે એને ફિટનેસ દ્રષ્ટિથી જુઓ, ફાઇનાન્શિયલ દ્રષ્ટિથી જુઓ કે કોઈ પણ પ્રોડક્ટિવિટીની દ્રષ્ટિથી જુઓ, તો તમારે આ જે 8 વર્ષ છે એમાં તમારે સૌથી વધારે તમારું જે જુસ્સો છે, તમારું એન્ટરપ્રેન્યોરિયલ સ્પિરિટ છે કે તમારે જોબ કરવી છે, જે બી કરવું છે તમારે માણી લેવું જોઈએ. એટલે આજે હું જ્યારે 21 મારી ઉંમર થઈ 21, તો હું જોઉં છું કે મેં આટલા સમયમાં આટલું કર્યું છે, તો મારે હજી કેટલું કરવાનું છે અને મેં ગોલ બનાવીને રાખ્યો છે. અને રોજ હું ઉઠું છું ત્યારે મારા માઇન્ડમાં એ જ હોય છે કે બસ આપણી પાસે હજી આટલો સમય છે અને આટલે અહીંયા પહોંચવાનું છે. જ્યારે એ દિવસે ત્યાં પહોંચી જઈશ પછી કંઈક નવો ગોલ સેટ કરીશ, અને એ ગોલ ખાલી મારા માટે ગોલ નહીં હોય, પણ એ ગોલ મારી આખી ટીમ માટે એક ગોલ હશે. બહુ સરસ. હવે પ્રશ્ન એ પણ થાય છે મને કે શું તમે આ રેસીપી બનાવી અને પ્રારંભે આપે કહ્યું કે થોડી અડચણો હતી, થોડી પ્રોબ્લેમ્સ, હર્ડલ્સ હતા, કોઈ અમુક અઠવાડિયા સુધી તો આપણને લેવા પણ ન આવ્યું, તો શું તમે તમારા ફ્રેન્ડ્સ, તમારી ફેમિલી, તમારા સ્વજનો સાથે આ પ્રકારની રેસીપીને વહેંચી હતી, અથવા તમારું સલાડ એમને ટેસ્ટ પૂરતું? તમે આપ જુઓ છો કે અમુક વખતે પ્રસંગોપાત લોકો પોતપોતાના ફૂડ્સ વહેંચવા ફ્રી ઓફ કોસ્ટ, કે આપ જરા ટેસ્ટ કરો ને પછી આપ કાજુ કતરી મંગાવી લેશો દિવાળી પર, તો એમ તમે શું એવું કોઈ અખતરો કરેલ તો વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન મળે? હું એક બહુ જ સરસ મારી પાસે જે વસ્તુ મેં કરી હતી શેર કરવા માંગીશ. હું આને પ્રોત્સાહન નથી કરતો કે વિદ્યાર્થી મિત્રો આ જ કરવું જોઈએ, પણ જ્યારે મેં સ્ટાર્ટઅપ ચાલુ કર્યો ત્યારે આપણી જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ બહુ જ ઉપર આવી રહી છે, અને જેટલા પણ મોટા મોટા એક્ટર્સ છે, એવા 15-20 એક્ટર્સ છે, મેં બધાને એક મેસેજ કરી દીધો કે અમારું આવું સ્ટાર્ટઅપ છે, અને મેં ને મારા મધરે સ્ટાર્ટ કરેલું છે, અમે ઘરેથી કર્યું છે, અને અમારું ફૂડ સારું છે, હેલ્ધી છે, અને તમે લોકો જ્યારે પણ ફિલ્મનું શૂટિંગ કરતા હો ત્યારે તમને આવું ફૂડની જરૂર પડતી હોય છે, તો તમે અગર અમારું સલાડ મંગાવશો તો એક બાર્ટર સિસ્ટમમાં જ્યારે અમે તમને સલાડ મોકલશું અને સામે તમારે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી અમારી માર્કેટિંગ કરવાની. તો ખબર પડી કે આમાંથી મેજોરિટી એક્ટરના એક ટેલેન્ટ મેનેજર હોય, અને એ જે ટેલેન્ટ મેનેજર હોય એ એક જ વ્યક્તિ હોય જે બધાના અકાઉન્ટ સંભાળતા હોય. તો એમને મને તરત ફોન કર્યો કે તમે તો બધા જ એક્ટરને મેસેજ કરી દીધું છે એકસાથે. તો મેં કીધું હા મેમ, મારા મધર અને મેં મળીને આ બિઝનેસ ચાલુ કર્યો છે, અને અમને સાચે સપોર્ટની જરૂર છે, કારણ કે અમે કોશિશ કરી રહ્યા છે પણ અમારું ફૂડ લોકો સુધી નથી પહોંચી રહ્યું. તો એવા એમનું નામ છે અવનીબેન સોની, અને બહુ જ મોટા કાસ્ટિંગ ડિરેક્ટર છે, અને એમણે કહેવાય ને કે ઇંગ્લિશમાં એક બહુ જ સારી શોર્ટ સ્ટોરી છે એન્જલ ઇન ડિસગાઇઝ, એટલે કે ફરિશ્તા બનીને આવ્યા અમારા માટે, અને એમણે અમને મોટા મોટા સેલિબ્રિટી સાથે કનેક્ટ કર્યું ને એક બાર્ટર સિસ્ટમ કર્યું, જ્યાં અમે સેલિબ્રિટીને સલાડ આપીએ અને સામે અમારી સ્ટોરી મૂકીને માર્કેટિંગ કરે. અને મે બી અગર મેં આ મેસેજ ના કર્યો હોત તો અફસોસ રહી ગયો હોત અને આટલા લોકો સુધી ના પહોંચ્યો હોત. પછી ત્યાંથી એકે ચાલુ કર્યું અને બીજાએ ખાધું, અને એ ઇફેક્ટ, ડોમિનો ઇફેક્ટ અમને મળી ગઈ. અને આઈ વુડ સે કે હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી જે પણ એક્ટર્સ, થિયેટર આર્ટિસ્ટ છે, એમને આજે પણ મારું આભાર માનું છું કે લોકોએ સલાડ માણ્યું છે, પણ સાથે સાથે ખાલી સ્ટોરી કે એવું નથી મૂક્યું, પણ અમને કસ્ટમર પણ લાવીને આપ્યા છે. આઈ થિંક ડિજિટલ માર્કેટિંગનો તે બહુ સારો ઉપયોગ કર્યો. અને મારે તને એક ક્વેશ્ચન એ પૂછવો છે કે તમારું જે પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચ જે છે, અથવા તો તમે જે પ્રોબ્લેમ પર ફોકસ કરી રહ્યા છો, શું એ તે વાત કરી કે હેલ્થ તો તમારું મેઇન ફોકસ છે જ, પણ ઇઝ હેલ્થ ઓરિએન્ટેડ ફૂડ્સ યોર ઓનલી ફોકસ? સર, બહુ જ સરસ તમે એક ટોપિક ઉપર વાત કરી છે, જ્યાંથી હું તમને મારું એક બીજું બિઝનેસ મોડલ વિશે સમજાવવા માંગીશ. એ આપણા વ્યુઅર્સ માટે પણ ઘણું ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે કે અમે લોકો સેલેડ વેચીએ છીએ અને હેલ્થ ઓરિએન્ટેડ તો છીએ જ અમે લોકો, પણ જ્યારે અમે જોયું કે અમદાવાદની બહારના લોકો અમને બહુ મેસેજ કરતા હતા અને કોલ કરતા હતા કે તમારું સલાડ અહીંયા તો નથી મળતું, તો તમે કેવી રીતે પહોંચશો? તો સૌથી પહેલું મગજમાં વિચાર આવે ફ્રેન્ચાઇઝી મોડલનું. પણ અમે આવીએ છીએ સૌરાષ્ટ્રથી, અને સૌરાષ્ટ્રના માણસોને ખાવાનું અને ખવડાવવાનો બહુ જ પ્રેમ હોય છે, અને જે લોકો પણ સૌરાષ્ટ્રથી છે મારી સાથે એક વસ્તુમાં તો અગ્રી કરશે જ કે જે વસ્તુ આપણે બનાવેલી હોય ને એ વસ્તુની કોપી ના થઈ શકે. તો ફ્રેન્ચાઇઝી મોડલ અમારા માટે સૌથી મોટું એક ના હતી, અને અમે અમારા જે ઇન્વેસ્ટર છે શુગર કોસ્મેટિકના ફાઉન્ડર વિનીતા મેમ સાથે પણ એ જ ડિસ્કસ કર્યું કે ના, અમે ફ્રેન્ચાઇઝી મોડલ નહીં કરીએ, ને એમણે પણ એ જ સપોર્ટ આપ્યો કે તમારે ના કરવું જોઈએ, તમારે પોતાનું જ આ તમારું પોતાનું બેબી તરીકે તમારે જોવું જોઈએ. તો અમે એમાં ના ગયા, પણ અમે એક વર્કશોપ મોડલ ચાલુ કર્યો.
એ વર્કશોપની અંદર મારા મધર એવરી સન્ડે લાઈવ આવે ઝૂમ ઉપર, અને એ લોકો જે દુનિયાભરથી જોડાયેલા હોય એમને સલાડ બનાવતા શીખવાડે. હવે શું અમે અમારા જે મેન્યુના સલાડ છે એ શીખવાડીએ છીએ? ના, અમે લોકો એવી રેસીપી શીખવાડીએ છીએ જે ઘરે બનાવવી ઇઝી છે. અને મારા મધરે એમના વેટ લોસ જર્નીમાં જે રેસિપીઝ બનાવી હતી એ લોકો સુધી અમારો પહોંચાડવાનો એક નાનકડી કોશિશ છે, જેમાં અમે બહુ જ એક બેઝિક ફીથી લોકોને આવવાનું કહીએ છીએ, એ જોડાય છે અને લોકો શીખે છે અને બનાવે છે. હવે મે બી અમારું સલાડ એમના સુધી નથી પહોંચી શકતું, એ અમારા કસ્ટમર નથી બનતા, પણ યસ, અમારું જે આ એક હેલ્થનું મૂવમેન્ટ છે જે લોકો સુધી પહોંચાડવું બહુ જરૂરી છે અને એમાં અમે મોડા ના પડીએ એના માટે થઈને અમે આ વર્કશોપ મોડેલ ચાલુ કર્યું છે. બહુ સરસ સોહમ. અમે આપને રાષ્ટ્રીય ટીવી શાર્ક ટેન્કમાં પણ જોયા છે. થેન્ક યુ. તો અમને એવો પ્રશ્ન છે, મારા વિદ્યાર્થી મિત્રોને પણ એવી જિજ્ઞાસા હશે કે શું એ અચાનક જ ત્યાં પહોંચી જવાય છે? શું તમે કોઈ અરજી કરીને શાર્ક ટેન્કમાંથી આપને વળતો ઈમેલ આવ્યો કે મેસેજ આવ્યો કે તમે આવી જાઓ? સો ઘણા લોકો મને એ જ પૂછતા હોય છે કે તમે શાર્ક ટેન્ક સુધી કેવી રીતે ગયા, અને એક આટલું નાનકડું સ્ટાર્ટઅપ જે એટલું બિઝનેસ પણ નહોતું કરતું એ શાર્ક ટેન્કમાં કેવી રીતે પહોંચી જાય? તો હું વાત કરું કે હું અને મારા મધર બંનેને કોરોના થઈ ગયું હતું, અને અમે બંને અલગ અલગ રૂમમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તો ત્યારે મને સિઝન 1 હું જોઈ રહ્યો હતો અને અમે સિઝન 2માં આવ્યા હતા. તો સિઝન 1 મને જોઈને બહુ મજા આવી અને હું એમાંથી 2-3 ફાઉન્ડરને પહેલાંથી પણ ફોલો કરતો હતો. તો ત્યારે મને એવું થયું કે આમાં તો અમારે પણ જવું જોઈએ, કારણ કે અમારું પણ સ્ટાર્ટઅપ છે ને કંઈક ઇનોવેટિવ અમે કર્યું છે. પણ ત્યારે મનમાં એક બીજો વિચાર એ પણ આવે કે શું અમે એટલા ડિઝર્વિંગ છે કે ઇન્ડિયામાં આટલા બધા સ્ટાર્ટઅપમાંથી અમે ત્યાં પહોંચી શકશું? પણ એ બધું સાઈડમાં રાખીને મેં મારા મધરને બાજુમાં જતા રૂમમાં એમને ફોન કર્યો. મેં કીધું, મમ્મા આવી રીતે સિઝન 2નું એક ફોર્મ આવ્યું છે, અને એ ફોર્મ ક્યાં આવે છે એ પણ હું તમને કહી દઉં. સોની લીવ કરીને એક એપ્લિકેશન છે જે તમારે ડાઉનલોડ કરવી પડશે. હમણાં જ એપ્રિલ-મેમાં સિઝન 5નું ફોર્મ બહાર પડશે, તો આ ધ્યાન રાખજો. અને એ ફોર્મ સૌથી પહેલું રાઉન્ડ હોય છે, પહેલો અધ્યાય, જે ભર્યા પછી તમને રાઉન્ડ 2 માટે સિલેક્ટ કરે છે. ફોર્મ 1માં શું હોય છે? બેઝિક બિઝનેસની ડિટેલ આપવાની હોય છે તમારે. હું ડેપ્થમાં નહીં જાઉં, પણ તમે ડેફિનેટલી એ ફોર્મ જોઈ શકો. બીજો રાઉન્ડ છે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને ઘણા બધા છોકરાઓ મને એ પણ પૂછતા હોય છે કે કેવી રીતે એ કરવું. તમારે એક પિચ વિડીયો મોકલવાનો હોય છે. પિચ વિડીયો 3 મિનિટનો હોય. એની અંદર તમારે તમારા બિઝનેસનો પૂરેપૂરો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સમજાવવાનો હોય, અને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપ્યા પછી તમારે તમારું સોલ્યુશન એટલે કે તમારો પ્રોડક્ટ કે સર્વિસ પોતે જ સમજાવવાની અને વિઝન આપવાનું. એમાં પણ અગર તમે સિલેક્ટ થઈ જાઓ તો દર્શકો લાખમાંથી ખાલી 1000 લોકો સિલેક્ટ થતા હોય છે, તો એ બહુ જ સારી વસ્તુ કહેવાય. અને રાઉન્ડ 3માં તમને ત્યાં પર્સનલી બોલાવવામાં આવે. 4 લોકો તમને એક ક્લોઝ રૂમ ઇન્ટરવ્યૂ કરે, જેમાં બધું જ તમને પૂછે, ફાઇનાન્શિયલ, ઇકોનોમિકલ, સોશિયલ, બિઝનેસ રિલેટેડ. અને જો એમાં પણ તમે સિલેક્ટ થયા તો જે 100થી 120 જે પિચ આપણે જોઈએ છે શાર્ક ટેન્ક ઉપર, એમાં તમે સિલેક્ટ થઈ જાઓ છો. અને એ પિચનું જે એક્સપિરિયન્સ, જે શાર્ક ટેન્કનું એક્સપિરિયન્સ લોકો મને પૂછતા હોય છે કેવું હોય છે અંદર, શું શાર્ક ટેન્ક સ્ક્રિપ્ટેડ છે કે શું શાર્ક ટેન્ક રિયલીમાં આવું હોય છે, તો એમને કહેવા માંગીશ કે શાર્ક ટેન્ક ઇઝ ફોર રિયલ. એની અંદર કોઈ સ્ક્રિપ્ટ નથી હોતી. 2 કલાક સુધી અમારી 1.5 થી 2 કલાક સુધી શાર્ક અને અમારા પ્રોડક્ટના જે ફાઉન્ડર એમની ગુફ્તગુ ચાલે છે, અને એના પછી ડીલ મળે છે કાં તો ડીલ નથી મળતી, પણ ઘણું બધું શીખવા મળે છે. અને મને મારા માટે શાર્ક ટેન્કમાં જવું 19 વર્ષની ઉંમરે એ બહુ મોટી વસ્તુ હતી, અને મેં વિચાર્યું નહોતું હું પહોંચીશ. આ પ્રોસેસ દરમિયાન કંઈક અનએક્સપેક્ટેડ થયું હતું કે કોઈ એવી સેવેજ મોમેન્ટ તને યાદ છે શાર્ક ટેન્કની જર્ની દરમિયાનની? સો સર, એક બહુ જ ફની વસ્તુ હું શેર કરવા માંગીશ કે મારા મધર ક્યારેય એવી રીતે નેશનલ ટીવી પર નહોતા આવ્યા, તો એ બહુ ડરી ગયા હતા છેલ્લા 4-5 દિવસથી શૂટના જસ્ટ પહેલાં. તો એક દીકરા તરીકે મારે એમને પ્રોત્સાહન આપવાનું કે મમ્મા થઈ જશે, ચિંતા ના કર, આપણું પ્રોડક્ટ પર ભરોસો રાખ, ડીલ મળે કે ના મળે. આ બધું જ મેં કર્યું ને એમને એકદમ તૈયાર કરી દીધા. અને જે અમારું શાર્ક ટેન્કમાં જવા પહેલાંનું વોક હતું ત્યારે મારા જ શ્વાસ ચડવા લાગ્યા, એટલે ત્યારે ઊંધું થઈ ગયું. એટલે ત્યારે મમ્માએ મને એક વસ્તુ કીધી કે ડીલ મળે કે ના મળે તું અપસેટ ના થતો. આપણે ડીલ મળે તો બહુ જ સારું, અને ના મળે તો આપણે જે કામ કરીએ છીએ આપણે કામ કન્ટિન્યુ જ રાખવાનું છે. ત્યારે એ વસ્તુ સાંભળીને મને શાંતિ થઈ ગઈ, અને પછી મને રિયલાઇઝ થયું કે મારા મધરે એઝ અ સિંગલ મધર મને એકલા હાથે 15 વર્ષ જે મને મોટો કર્યો, એ આજે મહેનતનો અમને અહીંયા આજે મોકો મળ્યો છે પ્લેટફોર્મ આપવાનો. તો આજે ડુ ઓર ડાઈ સિચ્યુએશન જેવું હતું, અને અમે અંદર ગયા અને અમે શાર્કને એ જ વાત કરી કે જે અમારી સાથે બન્યું હતું, ને આજે અમે કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા.
અને બધું જ જેન્યુઇન હતું. એ લોકોને બહુ ગમ્યું અને મારા માટે સૌથી મોટું અચીવમેન્ટ એ હતું કે મારા મધરનું આટલી મહેનતનું એક પ્લેટફોર્મ ફાઇનલી મળી શક્યું. એક્સલન્ટ. અને આઈ થિંક પછી તો કદાચ DM તારા ભરાઈ ગયા હશે અને ઓર્ડર્સથી એક્સપ્લોર થઈ ગયા. Yes, કે sir. શું થયું એક્ઝેક્ટલી? સો આફ્ટર શાર્ક ટેન્ક ઇફેક્ટમાં હું એ જ શેર કરવા માંગીશ કે બહુ જ સરસ 350%ની ગ્રોથ હતી. એટલે કે 3.5 ગણા અમારો બિઝનેસ વધી ગયો. હવે એ બિઝનેસ વધે છે ને ત્યારે તમને ઓપરેશનલ ચેલેન્જ ઘણી આવે છે. તો ઓપરેશનલ ચેલેન્જમાં સૌથી પહેલાં એ જ હતું કે અમે રેડી જ નહોતા કે આટલું બધો ઓર્ડર અમને આવશે. તો જ્યારે ઓર્ડર આવ્યો ત્યારે અમે અમારું જે વેજીટેબલ વેન્ડર હોય એ લોકો સાથે અમે વાત કરી કે તમે અમને વધારે સ્ટોક આપો. તો એ બી અમને પૂરો નહોતો પાડી શકતા. પછી રિયલાઇઝ થયું કે ના, હવે આ વેજીટેબલ વેન્ડર સુધી સીમિત વસ્તુ નથી, અમારે ફાર્મર પાસે જવું પડશે. અને ત્યારે ધ સિમ્પલી સલાડ વેજીટેબલ વેન્ડરથી બાઉલ કોન્સેપ્ટમાંથી ફાર્મ ટુ ટેબલ કોન્સેપ્ટમાં જતો રહ્યો. અને ફાર્મ ટુ ટેબલ કોન્સેપ્ટમાં જ્યારે અમે ગયા ત્યારે અમને અમારી મુલાકાત થઈ એ ક્વોલિટી વેજીટેબલ્સ સાથે. અને જ્યારે તમે એ ક્વોલિટી વેજીટેબલ્સ વાપરો છો ને ત્યારે તમે તમારા કસ્ટમર્સને પણ બહુ જ સારી રીતે નરિશ કરો છો. એમને જે વસ્તુ મળવી જોઈએ એ જ વસ્તુ આપો છો. અને યસ, એ લેવલ પર પહોંચવા માટે સમય લાગે છે. તમે બિઝનેસ ચાલુ કરો ને તમે ડાયરેક્ટલી શાયદ ફાર્મ વેજીટેબલ્સ ના વાપરી શકો. પણ યસ, હું એ જ કહીશ કે જે ધંધો અમે ચાલુ કર્યો હતો ને, જ્યારે 400 રૂપિયાનું એ કેપ્સિકમ કિલોનું હતું, લાલ કેપ્સિકમ, અને આજે 70 રૂપિયાનું કિલોનું અમને કેપ્સિકમ પડે છે, તો એ જે ટ્રેજેક્ટરી છે એ બિઝનેસની મેં જોઈ છે. તો સોમભાઈ, આપની વાત સાચી એકદમ, પણ તેમ છતાંય લોકોના અને ખાસ કરીને મારા વિદ્યાર્થીઓના મનમાં એક ભય હોય છે કે સ્ટાર્ટઅપ ચલાવવું બહુ સરળ નથી. તો સ્ટીલ ટુડે તમારી દૈનિક જર્ની શું હોય? તો મારું જે શેડ્યુલ છે દિવસનો એ થોડોક હેક્ટિક છે. હું માનું છું કે મેં એક નાની ઉંમરમાં કહેવાય કે લોડ લીધો છે, પણ મને મજા આવે છે. કારણ કે મારા નાના છે એ મને એક જ વસ્તુ કહે છે કે તને જ્યાં સુધી મજા આવે છે ને ત્યાં સુધી તું એ વસ્તુ કર, અને કરવી જ જોઈએ. હું સવારે વહેલો નથી ઉઠતો, એ વસ્તુ હું ટીવી પર પણ માનીશ. હું 8 વાગે ઉઠું છું, હું વહેલો નથી ઉઠતો. મે બી એ વસ્તુ મેચ્યોરિટી સાથે અને સમય સાથે મારા અંદર મારે એ વસ્તુ શીખવાની છે. પણ 8 વાગે હું ઉઠું છું અને મારા મધર એની સામે 4:30 વાગે ઉઠે છે. કારણ કે અમારું સલાડનું બિઝનેસ છે. ફ્રેશ વેજીટેબલ્સ સવારે આવતા હોય, કટિંગ, બોઇલિંગ, સવારે 5 વાગે સીટીઓ વાગવા લાગે કુકરની, ત્યારે ખબર પડે કે યસ, દિવસ ચાલુ થઈ ગયો છે. અને બહુ મજા આવે કે એક બાજુ બધા બોઇલિંગ ચાલતું હોય ને એક બાજુ મમ્મા એમની પોતાની ચા મૂકતા હોય અને સ્ટાફની પણ ચા મૂકતા હોય અને બધા બેસીને ચા પીવે અને પછી સલાડની પ્રિપરેશનમાં જાય. હું ઉઠું ત્યારે સલાડ બની ગયું હોય છે. એટલે મારું ત્યારના જે વિડીયો શોર્ટ્સ લેવાના છે, જે પણ માર્કેટિંગ કરવાનું છે, અને ડિલિવરીવાળા સાથે વાતચીત કરવાની છે ડેલીની, એ વાતચીત હું કરું ને એમને એમના રૂટ્સમાં મોકલું. અને એ પત્તા 10 વાગી જાય. પછી અમે 1 કલાક બેસીએ, હું ને મારા મધર. કાંઈ પણ થઈ જાય, અમે 1 કલાક બેસીએ, અમે વાત કરીએ. ભલે અમે બિઝનેસની વાત કરીએ કે પર્સનલ વાત કરીએ, પણ 1 કલાક અમે એકબીજાને આપીએ અને અમે ડિસ્કસ કરીએ કે હવે અમે આગળ શું કરશું, કે બિઝનેસમાં શું ચાલી રહ્યું છે, કંઈક ચેલેન્જ આવી રહી છે તો એને કેવી રીતે સોલ્વ કરશું. અને બસ પછી તૈયાર થઈને કોલેજ જાઉં. મારે બપોરે 2 કલાક 3 કલાકની કોલેજ હોય છે. હું અમદાવાદ યુનિવર્સિટીમાં ભણું છું અને અમદાવાદ યુનિવર્સિટીને પણ ખૂબ ખૂબ આભાર છે કે મને આટલું ફ્લેક્સિબલ શેડ્યુલ આપ્યું છે એ લોકોએ. જેવી રીતે બપોરે હું પાછો આવું એટલે લંચ કરું એ પણ મારા મધર સાથે જ હોય છે. અને અમારું એક વસ્તુ ફિક્સ છે કે ઘરમાં 3 ટાઈમ જમીએ કે 4 ટાઈમ જમીએ, જમવા બેસશું ત્યારે સાથે જ બેસશું, અલગ અલગ નહીં બેસીએ. તો એ વસ્તુ એક વસ્તુ બહુ જાણવા જેવી છે દર્શક મિત્રોને પણ, કે ફેમિલી ધેટ ઇટ્સ ટુગેધર, સ્ટેઝ ટુગેધર એન્ડ લવ્સ ટુગેધર. તો એ વસ્તુ બહુ જરૂરી છે. એના પછી બપોર અમારી બહુ શાંત હોય છે. તો બપોરમાં અમે લોકો બ્રેક લેતા હોઈએ. જ્યારે એ બપોરમાં બ્રેક ચાલતો હોય ત્યારે હું બહુ પ્રોડક્ટિવ થઈ જાઉં અને હું શૂટ કરતો હોઉં છું. હું સાથે સાથે માર્કેટિંગના આઈડિયાઝ લાવતો હોઉં છું. મારી મીટિંગ્સ જે હોય લોકોને મળવાની, અને મીટિંગ્સ એટલે હું એવું નથી કહેતો કે હું ખાલી બેસી જાઉં છું. દર્શક મિત્રો, બહુ વસ્તુ એક તમને ઇમ્પોર્ટન્ટ કહેવાનો છું કે તમારું જે નેટવર્ક છે ને એ જ તમારું નેટવર્થ છે. તમે જેટલા લોકોને મળશો ને એ જ તમારી સાચી કમાણી છે. પૈસા તો કમાવશો જ, પણ માણસ કમાવવું બહુ જરૂરી છે. તો એવા 1 કે 2 લોકોને મળવાની કોશિશ કરું દિવસના, કે જેમની સાથે મને 2 વસ્તુ શીખવા મળે કે હું એમને કંઈક 2 વસ્તુ આપી શકું. એના પછી સાંજે હું પાછો આવું અને કંઈક દોડાદોડી ચાલતી હોય કામની, અને અમારું એક ડાઇનિંગ આઉટલેટ છે. ત્યાં જઈને અમે બંને બેસીએ 2-3 કલાક માટે. ત્યાં જ અમારું ડિનર કરીએ, કંઈક હેલ્ધી સલાડ ખાઈ લઈએ કાં તો હેલ્ધી સેન્ડવિચ ખાઈ લઈએ.
પણ અમને અમારું ફૂડ અગર આટલા લોકોને ભાવે છે તો અમને પોતાને પણ બહુ ભાવે છે, તો અમે ખાઈએ અને યસ દેટ વે ધ ડે એન્ડ્સ. પણ આમાં સોશિયલ લાઈફ તમારી થોડી ઓછી થઈ જાય 100%, બટ અગર તમે કંઈક પર્પઝ લઈને ચાલો છો લાઈફમાં અને તમારે એ વસ્તુને અચીવ કરવી જ છે તો પછી તમારે એ બધું સાઈડમાં મૂકવું પડશે, પણ એ તમને પાછું મળશે, એ હું ગેરંટીથી કહું છું. બહુ સારી વાત કરી સોહમ. આઈ થિંક ટૂંક સારમાં કહીએ તો સંવાદથી સર્જનાત્મકતા આઈ થિંક ઘણી એવી સ્ફૂર્તિ હોય છે. પણ એવરી સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યોર ગોઝ થ્રુ અપ્સ એન્ડ ડાઉન્સ, તો ઘણી વખત કોઈ સ્ટ્રેસ સિચ્યુએશન્સ થતી હશે, યસ. તો હાઉ ડુ યુ મેનેજ ધોઝ સિચ્યુએશન્સ? સો સર તમારી વાત બહુ સાચી છે કે આ બિઝનેસ ની બહારની જે ફેસ છે તો બહુ સારું દેખાય છે લોકોને કે આ લોકો સક્સેસફુલ છે, કે ચલો આ લોકોએ કંઈક બહુ સારું કામ કર્યું, ફેમસ છે. પણ જ્યારે તમે માણસને અંદરથી જુઓ ત્યારે માણસની અંદર ઘણી બધી વસ્તુઓ ચાલતી હોય, ભણવાનો સ્ટ્રેસ, કામનો સ્ટ્રેસ, અને એ કારણસર જ મને 1 વર્ષ પહેલાં મને એક એક્યુટ ગેસ્ટ્રાઇટિસનો ઇશ્યુ થઈ ગયો હતો. તો આ વસ્તુ જ્યારે મેં જોયું ત્યારે ખબર પડી કે મારી લાઈફસ્ટાઈલમાં જ ઇશ્યુ હતો. હું કામ અને ભણવાને લઈને એટલો સિરિયસ થઈ ગયો હતો કે હું જમવાનું ટાઈમ પર નહોતો લેતો. ત્યારે મને ખબર પડી કે એટલું પણ ભાગદોડમાં બિઝી થવું જરૂરી નથી કે તમે તમારી હેલ્થને કોમ્પ્રોમાઇઝ કરો. ત્યારથી 1 વર્ષ પછી સમજાણું કે યસ, હવેથી લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ જરૂરી છે. અગર અમે જ લોકોને હેલ્ધી બનાવવાના કારણથી અમે જ હેલ્ધી ના રહીએ તો એ વસ્તુ આજે બહુ ખોટી છે. તો આ વસ્તુ એઝ અ એન્ટરપ્રેન્યોર હું ઓનેસ્ટલી માનીશ કે સ્ટ્રેસ આવે છે, પણ એ સ્ટ્રેસને દૂર ભગાવતા પણ તમને આવડવું જોઈએ. અને 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાનું છું જે તમારે સમજવી જરૂરી છે. અર્જન્સી અને ઇમ્પોર્ટન્સમાં બહુ મોટો ફરક છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે જે શાયદ તમારા નીચેના 2 માણસ કે તમારા સાથેના 2 માણસ પણ કરી લેશે. અર્જન્ટ વસ્તુ એવી છે વિચ રિક્વાયર્સ યોર ઇમિડિયેટ અટેન્શન. તમારે અર્જન્ટ પર ફોકસ કરવાનું છે, ઇમ્પોર્ટન્ટ તો થતું જ રહેશે અને મે બી નહીં થાય ને તો દુનિયા નથી પતી જવાની, પણ અર્જન્ટ વસ્તુ પર ફોકસ કરો, ભલે 1 કે 2 કામ જ છે દિવસના. સર મેં એક બુક વાંચી છે જે હું વ્યુઅર સાથે શેર કરવા માંગીશ. એ બુકનું નામ છે ઈટ ધેટ ફ્રોગ. હવે જેટલા પણ મિત્રો મને સાંભળી રહ્યા છે, હું તમને એમ કહું કે તમારે સવારે ઉઠી અને રસ્તા પર જવાનું છે અને જે સૌથી ગંદો એટલે કે ગંદા નાલીનો જે મેંડક હોય કે ફ્રોગ હોય એ ખાઈ જવાનો છે. તમને અત્યારે સાંભળતા વસ્તુમાં હસી આવશે, પણ એનો તાત્પર્ય એ છે કે દિવસે ઉઠો ત્યારે સૌથી અઘરું કામ પહેલાં લ્યો. અઘરું કામ એટલે કે એ ગંદુ મેંડક. સરળ કામ જે ઇઝીલી થઈ શકે એ રાત્રે કે સાંજે કરવાનું કે મે બી પછી કરવાનું. સિરિયસ બનવાની જરૂર નથી. સોમભાઈની વાતમાં છે સિન્સિયર બનવાની જરૂર છે. કે માં છે ને એ રસોડામાં દાળની સીટીઓ પહેલા વગાડશે પણ ભાત છેલ્લે મૂકશે. તો એમ દાળ છે એ અઘરી વસ્તુ છે, એને બરાબર કૂક કરીને પછી આપણી થાળી વાડકીમાં પહોંચાડવાની છે. તો આ આત્મસાત એમણે પોતાની મા પાસેથી જ કર્યું છે. અને તમે એમની વાતમાં સાંભળી લીધું હશે કે આખું રસોડું માતા ચલાવે છે અને એ માર્કેટિંગ કરે છે. તો BBAના વિદ્યાર્થી તરીકે આટલા સ્ટ્રેસમાં રહીને પણ માર્કેટિંગનું આટલું અદ્ભુત કામ કરીને શાર્ક ટેન્ક સુધી પહોંચવું આપ સૌ માટે પ્રેરણાદાયક છે મિત્રો. તો મારે એમને એક આગળનો પ્રશ્ન એવો છે કે મારા વિદ્યાર્થી મિત્રોને તમે કેવો સકારાત્મક અભિગમ આના વિશે આપશો? કોઈ એક નાનું સૂત્ર, કોઈ મંત્ર? એક બહુ જ સરસ રશિયન ઓથર છે જેમની મેં બુક વાંચી હતી, અને અત્યારના વિદ્યાર્થીઓ અને મે બી હું કહીશ ક્યારેક મારા અંદર પણ પ્રોક્રેસ્ટિનેશન કરીને એક બીમારી આવી ગઈ છે કે આ કામ હું કરી દઈશ પણ ક્યારે કરીશ એ નથી ખબર. એટલે આપણે કોઈ પણ કામને અનનેસેસરી લંબાવતા જવું કે હું પછી કરીશ એમ કરીને એ મે બી કામ થતું જ નથી. તો ત્યારે પોમોદ્રો ઇફેક્ટની હું વાત કરવા માંગીશ કે પોમોદ્રો ઇફેક્ટ શું છે. આમાં ખાલી 2 કલાકનો જ તમને સમય લાગશે. તમે એન્ટરપ્રેન્યોરિયલ વર્ક કરી રહ્યા છો, ભણતર કરી રહ્યા છો કે તમે કોઈ પણ કામ કરી રહ્યા છો, તમે અત્યારે 11 વાગ્યા છે, તમે 10 મિનિટ ફોન વાપરો. 11:10 તમારો ફોન એરપ્લેન મોડ કરી દો. 11:10 થી લઈને 11:30 20 મિનિટ તમે ભણો કે તમારું કામ કરો. 5 મિનિટનો બ્રેક લો, પણ એમાં ફોન ના વાપરતા. પાછું એવું કરો, 20 મિનિટ માટે કામ કરો, 5 મિનિટનો બ્રેક લો. પાછું 20 મિનિટ કામ કરો, 5 મિનિટનો બ્રેક લો. અને છેલ્લી વાર જ્યારે તમે ચોથી વાર 20 મિનિટ કામ કરો છો એના પછી તમે તમારો ફોન પાછો 10-15 મિનિટ માટે વાપરો. આ ઇફેક્ટ જ્યારે હું બોલું છું
ત્યારે બહુ અઘરી છે માનવી, કારણ કે ઘણીવાર હું જ્યારે પોતે બોલતો હોઉં ત્યારે મારાથી પણ ઇફેક્ટ કામમાં નથી લાગતી, પણ મેજોરિટી ટાઈમ હું ટ્રાય કરું છું કે હું પોમોડોરો ઇફેક્ટને માન આપું અને ફોનનું જે સ્ક્રીન ટાઈમ છે એ ઓછું કરું. હું એવું નથી કહેતો કે ફોન ખરાબ વસ્તુ છે, ફોન તો બહુ જરૂરી વસ્તુ છે, એનાથી તમારું ભણવાનું ચાલે છે, બિઝનેસ ચાલે છે, ઘણી બધી વસ્તુઓ ચાલે છે, વ્યવસાય ચાલે છે. પણ જ્યારે કામ જરૂરી છે, જ્યારે આપણે ભણતર કરી રહ્યા છીએ, તો આપણે એ વસ્તુમાં ડિસ્ટ્રેક્ટ ના થવું જોઈએ. તો આ વસ્તુ મને એ બુકથી શીખવા મળી છે. અઘરું છે અપ્લાય કરવું, પણ અગર તમે અપ્લાય કરશો તો દર્શક મિત્રો તમને બહુ જ ફાયદો થશે આ વસ્તુનો. તારા મિત્રો શું કહે છે? એ તો એવું કહેતા હશે ને કે આપણો દોસ્તાર તો સેલિબ્રિટી બની ગયો. સો વોટ ઇઝ ધેર રિએક્શન? સર, આજે મિત્રોની વાત કરી ને ત્યારે મને એવું થાય કે હું દર્શક મિત્રોને એક વસ્તુ એ પણ શીખવાડું કે તમારા મિત્રો ગુડ ઇન્ફ્લુઅન્સ છે કે બેડ ઇન્ફ્લુઅન્સ, આ બી બહુ સમજવું જરૂરી છે. જ્યારે આપણે કોલેજ કે સ્કૂલમાં આવતા હોય, આપણે મિત્રતા કરતા હોઈએ ત્યારે આપણને એ વસ્તુ રિયલાઇઝ નથી થતી કે એ વ્યક્તિનો જે આપણા ઉપરનો ઇન્ફ્લુઅન્સ છે એ સારો છે કે ખરાબ. અને જ્યારે એ ખરાબ હોય છે ત્યારે આપણને ખોટી ટેવોમાં લઈ જતો હોય છે. પણ ભગવાનની કૃપાથી મેં એવા મિત્રો બનાવ્યા છે જેમનો મારા પર સારો ઇન્ફ્લુઅન્સ રહ્યો છે. એમણે મને રોજ ફોન કરીને એવું નથી કીધું કે ચલો આપણે ફરવા જઈએ છીએ, સોમભાઈ તમે ક્યારે આવો છો, પણ મને એવું કીધું છે કે ભાઈ તું 6 દિવસ કામ કર પણ 1 દિવસ અમને આપજે, કે મે બી તું 30 દિવસ મહિનાના કામ કરે છે પણ એમાંથી 2 દિવસ અમારા માટે કાઢજે. જ્યારે આવું કહે ને ત્યારે એવું થાય કે યસ, આવા મિત્રો મારા માટે આખી જિંદગી મારા સાથે રહેશે. અને મિત્રોએ મને જ્યારે શાર્ક ટેન્ક પહેલાં જોયો અને શાર્ક ટેન્ક પછી જોયો, તો એમનું કામ એ જ હતું કે સોહમ જે શાર્ક ટેન્ક પહેલાંનો હતો એને કેવી રીતે શાર્ક ટેન્ક પછી પણ એવો જ રાખો, એને હમ્બલ કેવી રીતે રાખો અને એને ગ્રાઉન્ડેડ કેવી રીતે રાખો. અને એ વસ્તુમાં મારા મિત્રોએ બહુ જ સારું કામ કર્યું છે. અને મને ક્યારેય પણ એમણે એવું ફીલ નથી થવા દીધું કે હું એમનાથી અલગ છું. મોદી સાહેબે હમણાં જ એક બહુ જ સરસ પોડકાસ્ટમાં વાત કરી હતી, નિખિલ કામત સાથે એમનો પોડકાસ્ટ હતો, ત્યારે એમના બધા મિત્રો એમને મળ્યા હતા. અને મોદી સાહેબ એમના મિત્રોને ફાઇનલી બહુ ટાઈમ પછી મળ્યા જ્યારે અહીંયા હતા, ગુજરાતના સીએમ તરીકે હતા. તો એમણે કીધું કે મારા બધા મિત્રો મને મળવા આવ્યા, મેં એમને સચિવાલયમાં બોલાવ્યા હતા અને બધા જ આવ્યા, પણ ખાલી કોઈ મને તું કરીને ના બોલાવ્યું. એક મિત્ર તરીકે જે કહેવાય ને એ જતું રહ્યું હતું અને એક સન્માન આવી ગયું હતું વચ્ચે કે હા તમે ચીફ મિનિસ્ટર છો. જ્યારે આવું થાય ને ત્યારે એમને એવું થયું કે મેં એટલું બધું કામને તમે સમય આપી દીધો કે એ લોકોએ મને ફ્રેન્ડ તરીકે જોવાનું બંધ કરી દીધું. તો એ વસ્તુ બહુ જરૂરી છે કે જ્યારે તમે આગળ વધી રહ્યા છો ત્યારે તમારા ફ્રેન્ડને એ કમ્ફર્ટ ઝોન આપો કે તમે તમારા ફ્રેન્ડ સાથે છો ત્યારે એ તમને એ રીતે જ જોવે કે આ રિયલ માણસ કેવો છે. અને એ મારા ફ્રેન્ડ્સને હું એના માટે આભાર માનીશ કે એ લોકોએ મને ઘણું એમનાથી શીખવા પણ મળ્યું છે. અને મેં એવા મિત્રો બનાવ્યા છે કે જે આજે મને જ્યારે બી કામમાં જરૂર પડે તો ઊભા રહીએ છે. અને અમારી જે વર્કશોપની ટીમ છે એના હેડ્સ, વિડીયોગ્રાફર, સાઉન્ડથી લઈને બધા મારા મિત્રો છે. મિત્રો, સોમભાઈની વાતમાંથી આપણે મિત્રના 2 ઉદાહરણો તમારી સામે જ છે યાદ રાખવા, કે મિત્ર અઢી અક્ષરનું રત્ન છે. કૃષ્ણ અને સુદામાની મિત્રતા પણ આપણને બરાબર યાદ છે. અને હમણાં જ તમે જોયેલું 3 ઇડિયટ્સ તમારા બિલકુલ હૃદયસ્થ છે. તમને ખબર જ છે કે કેવા મિત્રો હોવા જોઈએ. પણ સોહમભાઈને મારો એક બીજો પ્રશ્ન છે કે સોહમભાઈ, કોરોના કાળમાં આપે જ કહ્યું કે અમે ઘરમાં પુરાયા, કમરામાં પુરાયા, માનો વ્યવસાય બંધ થઈ ગયો, પેન ગેસ્ટ સ્ટોપ થઈ ગયું. તેમ છતાં તમે જ્યારે શરૂ કર્યું ત્યારે શું મમ્મીએ તમને બિઝનેસ કરવાનું કહ્યું કે પહેલાં તું બેટા બિઝનેસ કર કે પહેલાં તું જોબ કર? ખરેખર તો બીબીએના સ્ટુડન્ટ તરીકે કોઈક સારી જોબ મળી જાય તો આ મુશ્કેલીનો સમય વીતી જાય. તો આ બેમાંથી કયા વે પર તમે વધારે ફોકસ કર્યું? તો સર, તમારો પ્રશ્ન બહુ જ સારો છે ને આઈ થિંક અહીંયા હું એક બહુ જ સરસ ટોપિક લઈને આવીશ, એ છે એટીટ્યૂડ. અને એટીટ્યૂડ કેમ હું વાત કરી રહ્યો છું, કારણ કે મધર એ મને જ્યારે વાત કરી ત્યારે અમને બંનેને એટલું તો ખબર જ હતી કે મારા મધરનું અને મારું પોતાનું એટીટ્યૂડ જોબ સીકરનું નથી પણ જોબ ગીવરનું છે. અને જ્યારે તમે જોબ ગીવર એટીટ્યૂડ લઈને ચાલતા હો ને ત્યારે તમે ઈચ્છો છો કે તમારા નીચે 10 કે 15 માણસને તમે એમ્પ્લોયમેન્ટ આપો અને કેવી રીતે તમે બિઝનેસને આગળ વધારો. આજે ઘણા લોકો મને મળે છે અને મને પૂછે છે કે સોમભાઈ તમારું બિઝનેસ તો બહુ સરસ કરી રહ્યો છે, પણ હું નથી માનતો પર્સનલી કે આ મારું બિઝનેસ છે, આ મારા માણસોનું બિઝનેસ છે. બિકોઝ હું બિલ્ડ નથી કરી શકવાનો બિઝનેસ. આઈ કેન ઓનલી બિલ્ડ ધ પીપલ હુ વિલ બિલ્ડ માય બિઝનેસ. કારણ કે હું આજે છું કાલે નથી, પણ આ બિઝનેસ રહેવો જોઈએ. તો ડેફિનેટલી સર, હું માનું છું કે યુવા જે અત્યારે મને સાંભળી રહ્યા છે એ લોકોએ જ્યારે એમનું
શીખવાનો સમય હોય ત્યારે જોબ કરવી જોઈએ, ઇન્ટર્નશિપ્સ કરવી જોઈએ અને શીખવું જોઈએ. પછી એ શીખી લઈને એમને એવું સાહસ આવતું હોય તો એમને કંઈક પોતાનું સ્ટાર્ટઅપ કે બિઝનેસ કરવો જોઈએ. જ્યારે એ વસ્તુ કરશે તો એમને ફેલિયર શું છે એ વિશે જાણવા મળશે, સક્સેસ વિશે જાણવા મળશે તો બહુ જ સારું. પણ અગર એ ફેલ થશે તો એમને ખબર પડશે કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું અને પાછું નવું કેવી રીતે ચાલુ કરવું. તો ડેફિનેટલી એ વસ્તુ બહુ જ જરૂરી છે. આપણા ગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચર તો અત્યારે આઈ થિંક ક્રેઝીલી ગ્રો કરી રહ્યું છે અને તે બહુ સાચી એડવાઇસ આપી કે પરસિવરન્સ ઇઝ ધ કી, રાઈટ. પણ મારો એક ક્વેશ્ચન એ પણ છે કે ઇફ યુ આર આસ્ડ કે બુટસ્ટ્રેપિંગ કે પછી ફંડિંગ, આ બેમાંથી કયો રસ્તો ચૂઝ કરવો જોઈએ? હવે તમે બહુ જ સરસ વાત કરી કે બૂટસ્ટ્રેપ્ડ ઓર ફંડિંગ. તો બૂટસ્ટ્રેપ્ડ ઓબ્વિયસલી તમે જ્યારે પોતાના ઘરેથી બિઝનેસ ચાલુ કરો છો તો બૂટસ્ટ્રેપ્ડ જ હોવો જોઈએ. બટ ફંડિંગની આપણે જ્યારે વાત કરીએ ને ત્યારે બહુ જરૂરી છે સમજવું દેટ ફંડિંગ ખાલી પૈસા નથી હોતા, બટ વી નીડ ટુ ટેક ધ રાઇટ ફંડિંગ. જ્યારે હું રાઇટ ફંડિંગની વાત કરું છું એનો મતલબ એની અંદર આવે છે એક બહુ જ સરસ વસ્તુ જેનું નામ છે મેન્ટરશિપ. પૈસા તો તમને બધા જ આપી દેશે. અમે શાર્ક ટેન્કમાંથી આવ્યા તો મને ઘણા રિલેટિવે ફોન કર્યા કે તમને પૈસા જ જોતા હતા તો અમને ફોન કરી દેવો હતો. મેં કીધું કે ના, મને પૈસા નહોતા જોતા, મને માણસ એવું જોતું હતું જે મને ને મારા મધરને ગાઈડ કરીને આગળ લઈ જાય. કારણ કે એવા દુનિયાના ઘણા ક્ષેત્રો છે ને ઘણા એવી જગ્યાઓ છે જે વિશે અમને કાંઈ જાણ નથી, પણ એવા લોકોને જાણ છે જે કે અમને કનેક્ટ કરી શકે ને અમને પહોંચાડી શકે. તો અમારું એક નેટવર્ક મોટી કરવાનું એક કારણ હતું ને બીજું એ હતું કે સાચું ફંડિંગ લઈએ. એવું નહીં કે કોઈનાથી બી પૈસા લેવા માટે તો આજે બેંક પણ પૈસા આપે છે, કે એવું નથી કે નથી આપતા. બટ જે પણ મિત્રો મને સાંભળી રહ્યા છે અને પોતાનો સ્ટાર્ટઅપનો આઈડિયા છે, પહેલાં તો શરૂઆતમાં બૂટસ્ટ્રેપ થતું હોય તો બહુ જ સારું, પણ અગર ફંડિંગ લેવી હોય તો તમારે વેન્ચર કેપિટલિસ્ટ, એન્જલ ઇન્વેસ્ટર્સ આવા લોકો પાસેથી લેવી જોઈએ જે તમને બિઝનેસ વિશે શીખવાડશે. અને એવા ઇન્વેસ્ટર્સ ગોતો જે તમારા જ ડોમેનમાં તમને ગાઈડ કરી શકે. ઘણા ઇન્વેસ્ટર્સ એવા હોય જે ખાલી ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્વેસ્ટ કરતા હોય કે એમને મે બી એમાંથી રિટર્ન જોતું હોય, પણ ઘણા ઇન્વેસ્ટર્સ એવા હોય જે લોંગ ટર્મ વિચારતા હોય. આજે હું વિનીતા મેમને જ્યારે પણ મળું છું એમને વાત કરું છું કે મેમ અમારું ગ્રોથ છે પણ એટલું મોટું નથી. તો એ મને એ જ કહે છે કે હું તમને ગ્રોથ ઓલાએ જોતી જ નથી, આઈ સી કે તમે ઓર્ગેનિકલી 10 વર્ષમાં ક્યાં પહોંચો છો. કરેક્ટ. તો એ વસ્તુ મને શીખવા મળી. સો રાઇટ ઇન્વેસ્ટર એટલે રાઇટ ફંડિંગની બહુ સારી વાત કરી. પણ ઇફ અ સ્ટુડન્ટ ઇઝ ટુ એન્ટર ધ ફૂડ બિઝનેસ, કારણ કે એ બહુ એક આઈ થિંક ઘણા બધાને લ્યુક્રેટિવ બિઝનેસ તરીકે જુએ છે, તો ઇફ દે વે ટુ એન્ટર ફૂડ બિઝનેસ, એવી 3 કઈ મિસ્ટેક્સ છે કે જે તું કહી શકે કે વિચ દે શુડ નોટ ઇન્કર ઇન ધર લાઈફ? સૌથી પહેલી તો હું કહીશ મોડલ સિલેક્શન. બિઝનેસ મોડલમાં લોકોને એવું હોય કે અમે ડાઇનિંગ ખોલી દઈએ, 45 સીટર 90 સીટરનું મસ્ત રેસ્ટોરન્ટ બનાવીએ. 100% તમારી પાસે પૈસા છે, તમે કરી જ શકો છો, પણ લોકો એ નથી સમજતા કે ડાઇનિંગ બિઝનેસીસ આર ધ મોસ્ટ ડિફિકલ્ટ બિઝનેસીસ ટુ રન. કારણ કે તમારો સમય લઈ લે છે, 100% તમારી જરૂરત ત્યાં પડે છે. અને અગર તમે ત્યાં નહીં હો તો કસ્ટમર્સ નહીં આવે અને લોકોને એવું લાગશે કે આ લોકો સ્ટાફ પર ડિપેન્ડન્ટ છે. તો મોડલ સિલેક્શનમાં હું મિત્રોને એ જ કહીશ જે સાંભળી રહ્યા છે કે ક્લાઉડ કિચન જે અમે કોન્સેપ્ટ કર્યો છે વધારે સારો ને સરળ છે. એમાં ઓપરેશનલ કોસ્ટ પણ ઓછી છે. શરૂ કરવામાં તો ઘરના કિચનથી જ ચાલુ થઈ જાય છે. આજે વાર નથી લાગતી, તમારા જ પોતાના કિચનમાંથી તમે ક્લાઉડ કિચન ચાલુ કરી શકો છો. ખાલી ફૂડ સર્ટિફિકેટની જરૂર છે અને બહુ જ સરળ રીતે તમે તમારા વસ્તુ જે સારી બનાવો છો એ વસ્તુને ત્યાં લિસ્ટ કરી શકો છો અને બિઝનેસ ચાલુ કરી શકો છો. બીજી વસ્તુ હું એ કહીશ કે મોડલ સિલેક્શનમાં અગર ક્લાઉડ કિચન કરો છો તો જે તમે ઇક્વિપમેન્ટ જે લોકો લેતા હોય છે એમને એવું થાય કે સૌથી સારી વસ્તુને સૌથી મોંઘી વસ્તુ લઈ આવીએ. એ વસ્તુ બહુ સારી છે વિચારવું, પણ ઇક્વિપમેન્ટ એક બહુ જ હેવી કોસ્ટ છે અને ઇક્વિપમેન્ટમાં શરૂઆતમાં અગર આપણે બેઝિકથી ચાલુ કરીએ તો બી આપણું કામ થઈ જવાનું છે. પછી જ્યારે એવું લાગે કે હા હવે મારો કોફીનો બિઝનેસ છે ને સારું ચાલે છે તો હવે હું આ મશીનમાંથી મોંઘુવાળું મશીન બહારથી મંગાવું, એ રાઇટ ડિસિઝન છે. પણ એવું નહીં કે પહેલાં જ આપણે એવો સપનું જોઈએ કે જે મે બી સાચું તો કરી જ લઈએ આપણે, પણ સપ્લાય આપણે આપીએ પણ ડિમાન્ડ ના આવે કસ્ટમરની. તો એ વસ્તુ સમજવી જરૂરી છે. અને ત્રીજી મિસ્ટેક ફૂડ બિઝનેસમાં લોકો બહુ મોટી કરતા હોય છે, એ લોકો જે માર્કેટ છે એ પ્રોડક્ટ માર્કેટ ફિટ પ્રોડક્ટ નથી બનાવતા. હવે અમદાવાદની અંદર ઘણા લોકોને મેં એવું બિઝનેસ લાવતા જોયું છે કે કોરિયન ફૂડ, પણ મે બી હજી સુધી કોરિયન ફૂડની એટલી ડિમાન્ડ આવી જ નથી. અમે જ્યારે સેલેડ કર્યું ત્યારે સેલેડની ડિમાન્ડ ઓછી હતી, પણ એટલીસ્ટ ડિમાન્ડ તો હતી. લોકોએ સમજવાનું ચાલુ કરી દીધું હતું કે હું જે આ દાળ ભાત રોટલી શાક જે ટિફિનમાં લઈને જાઉં છું રોજ,
એ મે બી મને એટલું પોષણ નથી આપતું જેટલું પોષણ મને મળવું જોઈએ. અને જેટલા પણ લોકો આજે મને સાંભળે છે, એક વસ્તુ કહી દઉં કે તમે કોઈ પણ વેજીટેબલને કટ કરો છો તો એને વિધિન 4 hours ખાવું બહુ જરૂરી છે, બાકી એની ન્યુટ્રિયન્ટ વેલ્યુ તમને નહીં મળે. અને હીટ કરી દો તો સાવ નહીં મળે. એટલે કીપિંગ અ લો પ્રોફાઇલ યસ. અને બીજું પ્રોડક્ટ માર્કેટ ફિટ, આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. મિત્રો, હવે આપણે નેક્સ્ટ સેગમેન્ટમાં જઈ રહ્યા છીએ, જ્યાં આપણા જ એક વિદ્યાર્થી રિપ્રેઝેન્ટેટિવ સોહમને રેપિડ ફાયર રાઉન્ડના ક્વેશ્ચન્સ પૂછશે. સો ઓવર ટુ યુ સત્યરાજ. તો એક સિરિયસ કોન્વર્ઝેશન પછી વાતાવરણને હલકું કરવા માટે એ કંઈક રેપિડ ફાયર રાઉન્ડ છે, ઇન્ફ્યુઝડ વિથ ફન એન્ડ પર્સનલ ઇન્સાઇટ્સ. ક્વેશ્ચન છે કે એક ફૂડ આઇટમ કે જે હવે તમે ફોરએવર ખાઈ શકો, ઓલ્સો ઢોકલા કે સેલેડ. સો એ ફૂડ આઇટમની વાત કરું તો મારા મધરના હાથનું સરગવાનું શાક મને બહુ ભાવે છે. અને જ્યારે પણ એ સરગવાના શાક બનાવે તો નોર્મલી કેવું હોય કે કોઈ બીજું શાક બન્યું ને તો આપણે રોટલી ગણીએ કે 4 ખાધી 5 ખાધી, પણ એ સરગવાનું શાક ચણાના લોટમાં એવું બનાવે છે કે હું રોટલી નથી ગણતો. અને શાયદ ઘણીવાર તો ઓવર ખાઈ લઉં છું, પણ મને એવું લાગે છે કે જ્યારે મારી મધર મારા માટે બનાવે છે ને તો એમાં ખાલી સરગવા અને ચણાનો લોટ નથી નાખતા, પણ એમાં એમનો પ્રેમ પણ જાય છે. અને એ પ્રેમમાં ખાલી એ પ્રેમ નથી, પણ હું કોલેજથી આવું એનો વેઇટ છે, હું કેટલો ભૂખ્યો છું, મારા મોઢા પરની સ્માઇલ, અને હું આવીને એમ કહું કે મમ્મા ભૂખ લાગી છે. જ્યારે એ વસ્તુ થાય ને ત્યારે એ બહુ જ જરૂરી હોય સમજવું કે મારા માટે એ વસ્તુ હું ક્યારે બી રોજ બનાવી દેશે ને તો બી હું ખાઈ લઈશ. કોઈ બુક, પોડકાસ્ટ, કોઈ યુટ્યુબ ચેનલ જે તમારા માઇન્ડસેટને શેપ કરવામાં કોઈ ફાળો આપ્યો હોય? તો રિસેન્ટલીમાં મેં જેમ વાત કરી બુકની કે ઈટ ધેટ ફ્રોગ મેં વાંચ્યું હતું, અને હું અત્યારે ડેનિયલ કાનમેનની થિંકિંગ ફાસ્ટ એન્ડ સ્લો પણ વાંચી રહ્યો છું. કન્ઝ્યુમર બિહેવિયર તરફ હવે મેં સમજવાનું ચાલુ કરી દીધું છે, અને હું એ વસ્તુ સમજું છું કે કન્ઝ્યુમર બિહેવિયર સ્ટડી કરવું બહુ અઘરું છે. તમને નથી ખબર કે કન્ઝ્યુમર ક્યારે બિહેવ કઈ રીતે કરશે, તો એ રીતે એ પેટર્ન્સમાં હું શીખવાની કોશિશ કરી રહ્યો છું અને જાણવાની કોશિશ કરી રહ્યો છું કે હવે ડેપ્થમાં કન્ઝ્યુમર્સને શું જોઈએ છે ને એ રીતે અમે પ્રોવાઈડ કરી શકીએ. તો આ બુક મને હેલ્પ કરી છે. અને પોડકાસ્ટમાં વાત કરું તો હું સારા ક્રિએટર્સ છે, નિખિલ કામતને સાંભળું છું. ઘણા બધા યુટ્યુબ પર તમે જોતા હશો, રાજ શમાની છે, જે લોકોને આપણે યુવા તરીકે સાંભળવું જોઈએ અને એમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે, અને મને મળ્યું છે. તો ડેફિનેટલી. કોઈ સ્ટાર્ટઅપ ફાઉન્ડર કે કોઈ બિઝનેસ લીડર જે તમે એડમાયર કરતા હોય? સો હું અગર ઇન્ડિયા લેવલ પર વાત કરીએ તો દીપેન્દર ગોયલને બહુ એડમાયર કરું છું, કારણ કે એમણે જે ઝોમેટો સાથે આ રેવોલ્યુશન ક્રિએટ કર્યું છે એ અવિશ્વસનીય છે. અને બીજું કે મને એક સપોર્ટ ઝોમેટોથી બહુ સારો મળેલો છે, તો એ વસ્તુ માનીશ. અને બીજું જે અમારા મેન્ટર પણ છે અમન ગુપ્તા, એમણે પાસે અગર તમારે શીખવું હોય કન્ઝ્યુમર ઇન્સાઇટ્સ, તો બહુ જ જરૂરી છે કે એક પ્રોડક્ટને ઇન્ડિયા લેવલ પર કેવી રીતે તમે આટલું ફેમસ બનાવી શકો. અને આજે પણ એ જ્યારે શાર્ક ટેન્કમાં આવે છે તો એમના હાથમાં તમે જે ઘડિયાળ જુઓ છો એમની છે, બોટ કંપનીની. અને જે માર્કેટિંગ એ જે રીતે કરે છે ને એ વસ્તુ મને પ્રેરિત કરે છે કે મારે તો હજી ઘણું અચીવ કરવાનું છે માર્કેટિંગ ફ્રન્ટમાં. ઇફ નોટ સિમ્પલી સેલેડ, તો હાલ બીજું શું હોત જીવનમાં? મેં ક્યારેય એવું વિચાર્યું જ નથી કે સિમ્પલી સેલેડ ના હોત તો શું હોત. પણ જે પણ હોત ને મારા મધર સાથે જ હોત, કારણ કે મને એમનાથી ઘણું શીખવા મળ્યું છે. હું એવું નથી કહેતો કે મેં સ્કૂલ ને કોલેજથી નથી શીખ્યું, ઘણું શીખ્યું છે. પણ જેટલા પણ લોકો મને સાંભળી રહ્યા છે ને, કે તમારા મા બાપ તમને જે શીખવાડી શકે ને એવું દુનિયામાં કોઈ ગુરુ, કોઈ વ્યક્તિ તમને ના શીખવાડી શકે, કારણ કે એ જ તમને સૌથી સારી રીતે ઓળખે છે. થેન્ક યુ સોહમ, તે બહુ સારી વાત કરી. આપણે અંતના સેગમેન્ટ તરફ જઈએ, અને આ સેગમેન્ટમાં આપણે વિદ્યાર્થીઓને એક ચેલેન્જ આપીએ છીએ, જે એસ્પાયરિંગ ઇનોવેટર્સ છે ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના. તો એમને આપણે ચેલેન્જના સ્વરૂપમાં પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ આપીએ છીએ. ઓકે. તો એઝ અ ફાઉન્ડર, co-founder in the food and beverages industry, which are 1 or 2 problems which you think should be solved by entrepreneurs out there? સો ફૂડ બિઝનેસીસની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ અત્યારે જે આવી રહ્યો છે એ છે ડિલિવરીનો. કે ફૂડ તો બહુ જ સરસ છે, બની પણ જાય છે, પણ ડિલિવરી લોજિસ્ટિક્સનો ઇશ્યુ આવતો હોય છે. ઘણા લોકો દૂર હોય છે, ઘણા લોકો નજીક હોય છે, તો એમને તો પણ ટાઈમે નથી મળતું. જે દૂર છે એમને તો બહુ જ લેટ મળે છે, અને ફૂડ ઢોળાઈ જાય છે, પેકેજિંગ ઇશ્યુઝ. તો
હું જે પણ લોકો સાંભળી રહ્યા છે, આ પર્સનલી મારા માટે પણ એક પ્રશ્ન છે કે લોજિસ્ટિક્સમાં અમને બહુ ઇશ્યુ આવતો હોય છે. તો શું આનો રસ્તો મોંઘું પેકેજિંગ છે, કે શું આનો રસ્તો વધારે કિચન્સ ખોલી દેવા નજીક કે તમે બધા સુધી પહોંચી જાઓ એ છે, કે શું આપણે એવી કંઈક સિસ્ટમ બનાવવી જોઈએ થ્રુ ગવર્મેન્ટ જેનાથી ફૂડ વધારે ફાસ્ટ પહોંચી શકે? શું કરી શકીએ? એક લોજિસ્ટિક્સ એક એવી વસ્તુ છે જ્યાં મને હંમેશા થોડોક પેન ફીલ થયો છે. અને કસ્ટમર્સ જ્યારે દૂર હોય ને તો પણ મંગાવે છે ને એમને ઘણીવાર ફૂડ ટ્રાવેલ ના કરી શકે લાંબુ, અને નિરાશ થઈ જતો તો ખરાબ ફીલ થાય, કારણ કે આજે એ પોતે કસ્ટમર તરીકે છે, કાલે આપણે પોતે કસ્ટમર તરીકે હશું અને આપણી સાથે બી આ બનાવ બની શકે. તો લોજિસ્ટિક્સ ઇઝ સમથિંગ, અગર કોઈ એન્ટરપ્રેન્યોર આવે છે અને સોલ્વ કરતું હોય તો બહુ જ અગત્યનું થઈ ગયું છે. કરેક્ટ. સો આટલા બધા સ્ટાર્ટઅપ્સ હોવા છતાં પણ લોજિસ્ટિક્સ ઇઝ યટ ટુ બી સોલ્વડ ઇન ધેટ ડોમેન. તો મિત્રો, આપ સૌ માટે આ એક નવું સ્ટાર્ટઅપનું દિશાદર્શન છે કે લોજિસ્ટિક માટે સોહમભાઈ હજુ ચિંતાતુર છે. નોટ ઓનલી સોહમભાઈ, બીજા ઘણા બધા સ્ટાર્ટઅપ પણ લોજિસ્ટિક માટે રાહ જુએ છે. તો મિત્રો, શા માટે હવે પ્રતીક્ષા છે? આપણી પાસે સ્કિલ છે, કૌશલ્ય છે, વિલ છે, ઈચ્છા શક્તિ છે. તો વિન થવું એ આપણા લોહીમાં છે. ગુજરાતીઓ ક્યાંય હાર્યા નથી, પાછા પડ્યા નથી. જતા એક છેલ્લો પ્રશ્ન છે સોહમભાઈને, કે મારા વિદ્યાર્થી મિત્રોને તમારા ચટાકેદાર સુંદર સલાડ જોઈએ, તો એનું એક લિસ્ટ તો આપના હૃદયસ્થ કંઠસ્થ હશે, 1 2 3 4 આપી દો. અને ખાસ મિત્રો, કે એમણે આપણને એક ગુરુ ચાવી પણ બતાવી દીધી છે, તમે પણ જઈ શકો છો શાર્ક ટેન્કમાં. તો સુંદર મજાનું ફોર્મ ડાઉનલોડ કરો. તમારી પાસે વિલ છે, સ્કિલ છે, કરો ડીલ અને જીતો વિન. તો આ તમારા માટે અગત્યનું છે. ઓવર ટુ યુ સોમભાઈ, કે એક લિસ્ટ આપો. મારા અનેક મિત્રો તેજસ્વી છે, ક્યાંક કોક મેદસ્વી પણ હશે, તો એને ફરી ફૂડથી તેજસ્વી કરવા માટે આપ એક લિસ્ટ આપી દો. તમારું એક મેજિક સેલેડ છે. હવે લોકો મને કહે કે આ શું નામ છે, મેજિક સેલેડ બાઉલ? તો એની પાછળની એક નાનકડી સ્ટોરી છે કે એનું નામ હતું ફાર્મ ફ્રેશ ગાર્ડન ગ્રીન સલાડ. એટલે કે ફાર્મમાંથી જે વેજીટેબલ આવે એનું અમે ગ્રીન્સવાળું સેલેડ બનાવીને આપી દેતા. લોકોના ટેબલ પર જતું તો બધાને બહુ મજા આવતી, ને મમ્માનું એમાં એક સિક્રેટ ડ્રેસિંગ હતું જે લોકો એમાં નાખે તો બહુ ટેસ્ટી થઈ જતું. તો મને એક કસ્ટમર એ ફોન કરીને કીધું કે સોહમભાઈ, એ સેલેડ તો જાદુ કર દેતા હે. તો એ જાદુ મારા મગજમાં બેસી ગયું, અને જાદુનું ઇંગ્લિશ વર્ડ મેજિક, એટલે ત્યારથી એનું નામ મેજિક સેલેડ પાડી દીધું. એમાં કાંઈ નથી, સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ જ છે, પણ જાદુ છે હાથનો કમાલ. અને એ વસ્તુ મારા મધરથી આવે છે. એવી જ રીતે સ્પ્રાઉટ ભેલ છે, ચટપટા ચના છે. ઘણા લોકોને અહીંયા ખબર હશે કે આપણા ગુજરાતી જમવામાં ચણાનું કેટલું મોટું મહત્ત્વ છે. ચણાનું શાક બને છે, કોરા ચણા ખાવામાં આવે છે, સલાડમાં ચણા વપરાય છે. એવી જ રીતે અમે ચનાને થોડુંક ચટપટું કર્યું છે. એની સાથે કોર્ન, વેજીટેબલ્સ અને 2 ચટણી, અને જ્યારે તમે મિક્સ કરીને ખાઓ તો મજા આવી જાય. અને અમારી એક યુનિક નવી ડિશની પણ હું તમને વાત કરવા માંગીશ. અત્યારે આપણે જોશું કે માર્કેટમાં અવાકાડો બહુ ચાલી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં બધાને અવાકાડો જ ખાવું છે. તો લોકો કે એમાં પણ પાછું પેલું બ્રેડ હોવી જોઈએ, એના ઉપર લગાવેલું હોવું જોઈએ. એમાં અમે લઈને આવ્યા ખાખરા અવાકાડો, એટલે કે આપણા જ પોતાના ગુજરાતી ખાખરા અને એના ઉપર અવાકાડો લગાવેલું, અને સરસ મેથીયાનો મસાલો નાખી ને તમે ખાઓ એટલે તમને એવું થાય કે વાહ, શું આપણું ગુજરાતી જમવાનું, ને જ્યારે આપણે હેલ્થને ભેગું કરીએ તો કેટલું સરસ ને કેટલું સ્વાદિષ્ટ બની શકે. ને એમાં કોઈ અનહેલ્ધી વસ્તુ નથી અગર તમે જોવા જાઓ તો. અને લાસ્ટ વસ્તુ હું એ વસ્તુ પર છોડીશ મારા કન્વર્ઝેશનને, કે મમરા છે ને, આપણે જોયું છે કે આટલી પિક્ચરો ગુજરાતી બને છે, સિરિયલો આવે છે જેમાં ગુજરાતી વસ્તુઓ ફેમિલીઝ બતાવવામાં આવે છે, પણ આપણા મમરા ક્યાંય હાઇલાઇટ નથી થતા. અને સેવ મમરા જે આપણે કહીએ એ કેટલા જરૂરી છે, કેટલા હેલ્ધી છે. એવી જ રીતે અમે એક મલ્ટીગ્રેન મમરા બનાવેલા છે. તો એ લોકો જ્યારે મંગાવે ત્યારે એમને એવું થાય કે યસ, મમરા પણ કેટલું જરૂરી આપણા એક કલ્ચરનું પાર્ટ છે જે આપણે ભૂલી ગયા છે. પણ યસ, જે લોકોને યાદ છે ને જે લોકો ઓર્ડર કરે છે એમના માટે 100% છે. અને અમારું ધ સિમ્પલી સલાડમાં એટલું જ ઉદ્દેશ્ય છે કે તમે ખુશ રહ્યો, સ્વસ્થ રહ્યો, અને તમારી જે સેહત છે એ બનેલી રહે. અને એટલે જ અમે ક્યારે પણ મેયો નથી વાપર્યું, ના અનહેલ્ધી વસ્તુઓ વાપરી છે, ના કોઈ એવું ઓઇલ વાપર્યું છે. બસ અમે સારા ગુડ ઓર્ગેનિક ઇન્ગ્રીડિયન્ટ્સ પર જ રહ્યા છે. ભલે અમે કોસ્ટિંગ સામે ક્યારેય જોયું નથી, પણ અમે લોકોની હેલ્થ સામે જોયું છે. તો દર્શક મિત્રો, મનમાં મમરા ભરીને તમે પણ સોહમની જેમ એન્ટરપ્રિન્યોરશિપની દુનિયામાં ઝંપલાવી દો. થેન્ક યુ સો મચ સોહમ, થેન્ક યુ સો મચ મહેશ સર, અને થેન્ક યુ સો મચ સત્યરાજ ફોર being a part of this podcast.
અને દર્શક મિત્રો, ફરી આપણે નવી ચેલેન્જ સાથે, નવા ઇનોવેટર સાથે, નવા એન્ટરપ્રેન્યોરલ માઇન્ડસેટ સાથે ફરી મળીશું આ જ પોડકાસ્ટમાં, આઈડિયા ટુ ઇમ્પેક્ટ ઇનોવેશન અનપ્લગ્ડ. સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ. થેન્ક યુ.